પોરબંદર જિલ્લામાં શાકભાજી ઉપરાંત ડુંગળીનું ઉત્પાદન કર્યું છે. હાલ પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં નવી ડુંગળીની આવક શરૂ થઈ ગઈ છે અને ખેડૂતોને સારો ભાવ પણ મળી રહ્યો છે. હજુ પણ ડુંગળીની આવકમાં વધારો થશે. સામાન્ય રીતે નાસિક, ધોરાજી, ઉપલેટા અને ભયાવદરની ડુંગળીની આવક જોવા મળતી હોય છે. જોકે ડુંગળી કાચી હોવાથી તેમનો સંગ્રહ થતો નથી. આગામી દિવસોમાં બાકી ડુંગળીની આવક થયા બાદ તેમની ખરીદી વધશે. પોરબંદર જિલ્લો ખેતી આધારિત છે. આ વિસ્તારના ખેડૂતો ખરીફ અને શિયાળુ પાક લે છે અને સારો વરસાદ હોય અને જળરાશિ હોય તો તે ઉનાળો પાક લે છે. પોરબંદર જિલ્લામાં શાકભાજીના ઉત્પાદનની સાથે ખેડૂતો ડુંગળીનું પણ વાવેતર કરે છે. શિયાળામાં ડુંગળીનું વાવેતર કર્યું હોય અને આ પાક તૈયાર થઈ ગયો હોય છે. પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં નવી ડુંગળીની આવક જોવા મળતી હોય છે. પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીનું વહેંચાણ કરતા કેવલ રાયચુરાના જણાવ્યા અનુસાર હાલ નાસિકની ડુંગળીની આવક થતી નથી, પરંતુ પોરબંદરના રાણાવાવ અને બખલ્લા સહિતના વિસ્તારની ડુંગળીની આવક જોવા મળી રહી છે. ડુંગળીની આવક જોવા જઈએ તો આજે 100 થી 150 કટ્ટાની આવક છે. રાણાવાવ ડિસ્ટ્રિક્ટની ડુંગળી આવે છે. 500 થી 600 રૂપિયા સારી ડુંગળીના ભાવ છે. નબળી ડુંગળી 200 થી 300 રૂપિયા. ગરાકી ઓછી ડુંગળી 500 થી 600 રૂપિયા કટ્ટો જાય છે 40 કિલોનો. સારી ડુંગળી. નાસિકની આવક નથી થઈ હજી. ખરીદી ઓછી કારણ કે ત્યાં માલ હજી સૂકા નથી આવ્યા, હજી બગાડવાળા, હજી રાખવાની ડુંગળી વાર છે 15-20 દીની. હાલ ડુંગળીના એક કટ્ટાનો ભાવ રૂપિયા 500 થી 600 જેવો જોવા મળી રહ્યો છે. જોકે હાલ ડુંગળીની ખાસ ખરીદી થતી નથી, કારણ કે હજુ પાક તૈયાર થયો છે. આથી કાચી ડુંગળીની આવક જોવા મળી રહી છે. આગામી 10-15 દિવસ બાદ ડુંગળી પાકશે, ત્યારબાદ તેમની ખરીદીમાં વધારો થશે. હાલ પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં 150 જેટલા ડુંગળીના કટ્ટાની આવક જોવા મળી રહી છે.